બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી પોલીસની ઊંઘ હરામ કરનાર શાતીર વાહન ચોર ગેંગને ઝડપી પાડવામાં બનાસકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે. રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને એસપી પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી દેસાઈની ટીમે 100થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નરેશ ખેર, કિરણસિંહ વાઘેલા અને મોતીભાઈ રબારી નામના 3 આરોપીઓને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને ખુલ્લા હેન્ડલ લોકવાળા વાહનોને ડુપ્લિકેટ ચાવીથી નિશાન બનાવતી હતી. આ સફળ ઓપરેશન દ્વારા પોલીસે કુલ 17 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોટરસાયકલ, 1 બોલેરો ગાડી સહિત કુલ 4,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આ ગેંગનો અન્ય એક સાગરીત અમ્પીલાલ હજુ પણ ફરાર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ધરપકડ બાદ અન્ય અનેક મોટા ખુલાસાઓ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે.